જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને કેમ છો બધા? મજામાં જ હશો અને આપણે પણ એકદમ મજામાં છીએ. બ્લોગ અમારા કન્ટિન્યુ ના આવતા હોય ને વચ્ચે આવતા હોય મારી બ્રેક થઈ જાય. મેં કીધું આજે બેસીને વાત કરું અને આજે વધારે હેપી હતો કેમ કે અમારી આખી ફેમિલીને ખુશી છે, કેમ કે ખુશીના દિવસો આવવાના છે ને ફૂલ હેપીનેસ આવવાની છે. કેમ કે બધાને લાઈફમાં બધાને પ્રોબ્લેમ આવતી હોય ને બધાને થોડીક ખુશી આવતી હોય ને થોડુંક દુઃખ પણ આવતું હોય. આ બધું લાઈફ છે, ચાલ્યા કરે, બધાની લાઈફમાં આવતું હોય. ને ઘણા લોકો આપણું જોઈ નથી શકતા ભાઈ, આ બ્લોગિંગ કરીએ છીએ, આ બધું ઘણાને ગમતું નથી ને ઘણાને આપણે નથી ગમતા ને એવું ઘણું બધું છે ભાઈ. એવું બોલીશ તો ખૂટશે નહીં, એટલું બધું છે ને આપણે થોડુંક ટૂંકમાં જ કહેવાનું કે એ ભાઈ તમારું કન્ટિન્યુ તમે ચાલુ રાખો ને અમે અમારું કન્ટિન્યુ ચાલુ રાખશું. ને થોડાક અમે કામમાં હોય એટલે વ્લોગમાં થોડુંક લેટ થઈ જાય છે ને આ વ્લોગિંગનું બધું હું કરું છું, અજયભાઈ નથી કરતા એટલે થોડુંક લેટ થઈ જાય છે. તમને ફાઇનલી કહી દઉં, કિશનભાઈ આપણે બંનેવી એ પપ્પા બનવાના છે, તો હું વર્જનભાઈ મામા બનવાના છીએ. તો વધારે હું હેપી છું, બધા આખા ઘરનો વધારે હેપી છે. એટલે વ્લોગ નતો આવતા, થોડા કામમાં હતા ને આજે બધા ગયા છે ખંભાળિયા અને હું ઘરે છું. એ લોકોનો મને કોલ આવશે એટલે હું નીકળીશ ને ત્યાંથી વ્લોગ શૂટ કરીશું ને તમને બતાવીશ મારા ભાણેજને. એટલે કે બેબી બોય આવે કે બેબી ગર્લ આવે એ બધું તો ભગવાનના હાથમાં છે. તમને મારા ભાણેજના દર્શન કરાવી દઈશ, એટલે વ્લોગમાં બન્યા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે. ને હવે થોડીક અમારી ફેમિલી મોટી થતી જાય છે. આદ્યશ્રી નાની બેબી હતી ને હવે આપણો ભાણેજ આવવાનો છે, તો નાના બેબી અમારે 2 થઈ જશે ને જેમ બને એમ બ્લોગ શૂટ ડેલી કરતા જશું ને ડેલી બ્લોગ મૂકતા જશું, એટલે તમને જોવાની મજા આવે ને બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને તો આગળ કન્ટિન્યુ બ્લોગ જોવાનું ના ભૂલતા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે આદુ હું ને બાપુ જાય છે ખંભાળિયા. તમને આગળની ક્લિપમાં કીધું, ક્લિપ કાલની હતી અને રાતે ફોન આવ્યો ભાઈનો કે બેનના ઘરે ભાણુભાનો જન્મ થયો અને અજયભાઈને માને ફોન કર્યું હતું કે આજે નથી આવું રાતે ને તું દિવસના આવજો તમે બાપુ આદુને બધા. આદુ ને અત્યારે બાપુને હું નીકળીએ છીએ, ખંભાળી જઈએ છીએ ભાણુભાને જોવા ને ભાણુભાને તમને બતાવીએ, ભાણુભાના દર્શન કરતા આવીએ. માતાજીની દયાથી બેનના ઘરે ભાણુભાનો જન્મ થયો, એનાથી ખુશીનો દિવસ શું હોય ભાઈ. ભાણુભાને રમાડીશ ને? હે હાય કહી દે. હે તું એ આદ્યશ્રી ભાણુભાને રમાડીશ ને? હમણાં આપણે ભાણુભા આગળ પહોંચી જશું ને ભાણુભાના દર્શન કરાવીએ તમને. તો મળીએ આગળ. તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ. આદુભાઈ અમારા પાછળ બેસી ગયા. શું થાય છે હે આદ્યશ્રી? ભાણુભાને મળવા જાવું હે? રમાડીશ પછી? હે ભાણુભાને રમાડીશ? હે આદુ દીકરો છે રમાડે ને? હે તો આદુબેન અમારા પાછળ બેસી ગયા. તમે હોસ્પિટલે પહોંચી આવ્યા, આદુબેન બેઠા છે. હજી ભાણુભા નથી, ભાણુભાના પપ્પા બેઠા. બે નાના હરીખમ છે આ સાઈડ ને આ સાઈડ વર્જંગ મામુ ને લાલુ મામુ આવ્યો ને સંજય મામુ જીસીબી હાંકવા ગયા છે ને બે મામા છે ને બે નાના છે ને આ ભાણુભાના પપ્પા આ નાની માં બેઠા છે. બે નાની માં બેઠી છે. લાલુભાઈ ભાણુભા આવશે 11 વાગે, 11 વાગે આવશે. બીજા હોસ્પિટલે છે, બાકી બધું નોર્મલ છે. બધા વેટ મારું કરતા હતા કે લાલુ મામા આવી જાય ને પછી મીઠાઈ રાખીએ, ભેળા દઈએ. તો હવે આમ બધાને સ્ટાફને બધાને કિશનભાઈ એના હાથે ભેળા દઈ દઈએ ને અમારે અહીંયા પછી 6 દિવસ પછી બધું હોય. ખબર આવે છે કિશનભાઈ બધાને ભેળાને મીઠું મોટું કરે. મારી વાટ જોતા હતા કે લાલુ મામુ આવે ને પછી એમાં હવે આ બધા પપ્પા બની ગયા છે. ખાવું જોશે હે? અરે આદુ તમારી વાત કરે બે નાની પાડોશી છે અમારા, પેંડા આપતા આવીએ. ભાણુભાના પપ્પા અને નાની માં લીપમાં ફરે છે. મને લીપમાં જાય 2-3 દિવસે લીપમાં ફરે છે. અમે લીપમાં જાય છે બધાને મીઠું મોઢું કરાવવા. એના આવી
આદુ આવી છે મારા ભાણુભાને મળવા. અમે બીજા હોસ્પિટલ આવ્યા છીએ ભાણુભાને દાખલ કર્યો હતો. નોર્મલ હતું કીધું કે ચેકઅપ કરવા માટે અહીંયા બીજા હોસ્પિટલ આવ્યા અને હવે અમે ભાણુભાને તેડવા આવ્યા. તમને આગળ હમણાં ભાણુભાને બતાવશું. આ દિવસથી અમારી રડે છે માં વૈયા ગયા એટલે હતું તો મિત્રો બેઠા છીએ, બે મામા બેઠા છે. ભાણુભાની રાહ જોઈએ છે કેમ કે બીજા હોસ્પિટલે રાખ્યું હતું, શિફ્ટ કર્યું હતું. તો અહીંયા વેટ કરીએ છીએ ને હમણાં બેબીને આપશે એટલે અહીંથી જે હોસ્પિટલે કૃષ્ણા હોસ્પિટલ હતા અહીંયા જાશું, હમણાં અહીંથી નીકળશું. તો ફાઇનલી બેબીને આપી દીધું છે અને અહીંથી નીકળી છીએ. હા નહીં ચાલો હવે અહીંથી નીકળીએ છીએ અમે. ભાણુભાઈને લઈને નીકળી ગયા અમે આ હોસ્પિટલથી. ક્રિશા હોસ્પિટલે જઈએ છીએ. અહીંયા 24 કલાક હતો ભાણેજ આપણો અને અહીંથી હવે લઈ અને ક્રિશા હોસ્પિટલે જઈએ છીએ. એની મમ્મી આગળ ભાણેજને લઈ જઈએ છીએ અને અહીંયા જ તમને ભાણેજનો ફેસ બતાવશું અમે. જે હોસ્પિટલ અમે ગયા અહીંયા 24 કલાક રાખે બેબીને, તો અહીંયા હોસ્પિટલ હતો ભાણેજ. અહીંથી લઈ હવે એના મમ્મી પાસે લઈ જાય છે. એના પપ્પાએ ભાણેજને લઈ લીધો. આદ્યશ્રી બધા વાઘ જોઈને બેઠા છે. એવું તો આદ્યશ્રી મોરભાઈને વાટ જોતા હતા. ભૂરી હાથે પૂજી આવ્યા, હાથે પૂજી આવ્યા. વાંચી આવ્યા ઘરેથી ગયા હતા. જો માં ઘણી આદ્યશ્રીની ખાર થાય છે. કાને જોઈએ હે આધુન ખાર થાય છે. ચોકલેટ સજાનરવારી કમાઈ કમાઈ દે ભણી ગણી હોશિયાર.